રામલલ્લાના જે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ રહ્યા છે, એની પૂર્વ સંધ્યાએ સમગ્ર વલસાડ જિલ્લાએ એક અભૂતપૂર્વ કહી શકાય એવો કાર્યક્રમ રાખીને સમગ્ર સનાતન હિન્દુ સંગઠનોએ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બધા સંગઠનોએ જે રીતે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું, 51,000 દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે, એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે, એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે અને ભારત હવે કયા રસ્તે જઈ રહ્યું છે એનો એક સુંદર રોડ મેપ તૈયાર થઈ ગયો છે અને આપણે સૌ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ફરીથી રામલલ્લાના દર્શન કરીને આપણા ભાવિ ભારતના નિર્માણ માટે આગળ વધીએ એવી સૌને શુભેચ્છા. આભાર. ભારત માતા. આજ રોજ જે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે, એના અનુસંધાનમાં હિન્દુ યુવા સંસ્થા અને વલસાડની દરેક હિન્દુ સંગઠનો, દરેક સંસ્થાઓ, NGO, મંડળો, સમાજ અને સામાજિક સમરસતાના ભાગરૂપે દરેક હિન્દુ સનાતન સમાજ આજે પધાર્યો અને આજનો આ કાર્યક્રમ બહુ ભવ્ય 51,000 દીપક પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ અને યજમાન તરીકે તિથલ ગામે અમને મોકો આપ્યો અને તિથલ ગામ ખરેખર આ તિથલ ઉપર ભવ્ય રમણીય 51,000 દીપકનો આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો. આજ આનંદ ઉત્સવ છે કે ભારતના દરેક ક્ષેત્ર, ભારતના દરેક ભાગમાં આજે અને કાલે દિવાળી જેવો માહોલ એટલા માટે છે કે ભગવાન રામ જે આરાધ્ય દેવ, જેને લોકો વાસ્તવિકતા નહોતા સમજતા કે અસ્તિત્વ નથી, એવા લોકોને જડબાતોડ જવાબ છે કે આજે મુખે મુખે તમે વિચાર કરશો, નાના નાના બાળકોમાં પણ આજે રામનું નામ લેવાઈ રહ્યું છે. એટલે ભગવાન અસ્તિત્વ, ભગવાનનું આ જ પ્રમાણ છે કે ભગવાન રામ હતા, છે અને અવિરત રહેશે. આ અમે પ્રભુ શ્રી રામનું મંદિર 500 વર્ષ પછી બનવા જતું છે અયોધ્યામાં, એના ઉપલક્ષમાં અમારે વલસાડની હિન્દુ ધર્મ વતી જનતાનો બધાનો સાથ સહકાર મળ્યો અને અમે બધાએ ડિસિઝન લીધું કે આપણે વલસાડ ખાતે બી એક ભવ્ય આરતીનું આયોજન કરીએ. તો અમે તિથલના સરપંચ સાહેબને મળ્યા ને એમણે અમને સાથ સહકાર આપ્યો ને આ અમે આયોજનની રૂપરેખા તૈયાર કરી ને આજે આ 21 તારીખે સાંજે આયોજન રાખવામાં આવ્યો ને આ ભવ્ય આયોજન થયો. એમાં બધા જ સંગઠન, 51 સંગઠન અમારે વલસાડના જેટલા બી છે એમણે બી ભાગ લીધો ને બધાએ સપોર્ટ આપ્યો ને એનેથી આપણે 51,101 દીપકની આરતીનું આયોજન આજે વલસાડમાં થયો. કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલું માનવ મહેરામણ ઉમટ્યું છે અને આવનારા દિવસોમાં આ જનતાને શું લાભ? અમે આ હિન્દુ સેવા સંસ્થાના માધ્યમથી મેં એક જ વસ્તુ કહેવા માંગુ છું. હિન્દુ સેવા સંસ્થાનો એક જ લક્ષ્ય છે કે સર્વ હિન્દુને એક કરવાના. કે આજે હજારોની તાદાદમાં જે આપણે કહી શકીએ તો અમારું અનુમાન છે કે આ 50,000ની આજુબાજુ પબ્લિક આજે અહીંયા પહોંચી છે. આ 50,000 પબ્લિકનો એક જ ઉદ્દેશ્ય છે કે ભગવાન શ્રી પ્રભુ રામના મંદિરના ખુશીમાં એક દીપક અમે બી પ્રજ્વલિત કરીએ, એ જ અમારો આયોજન હતો ને એના માટે અમે બધાને સાથ સહકાર આપીએ અને મીડિયા કર્મીને બી ખાસ કરીને એમણે બી અમને ફૂલ સપોર્ટ કર્યો અને પ્રશાસનને બી. 500 વર્ષ બાદ અયોધ્યાના અંદર રામજીની સ્થાપના કરવામાં આવશે, રામ મંદિરના અંદર પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમવાર ઇતિહાસમાં આ 51,000 દીપડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. શું કહેવું? અમારું એક જ કહેવું છે કે આવી રીતના આયોજક આ દર વર્ષે હવે આ 21 તારીખના 22 તારીખ પૂરા ભારતમાં મનાવવામાં આવશે. આ દિવસ હવે અમે ભૂલી નહીં શકીએ કેમ કે અમે ઇંતજાર કરતાં કરતાં 500 વર્ષ થઈ ગયા. અમારી ઓછામાં ઓછી 28 થી 30 પેઢી નીકળી ગઈ. એની પછી અમને આ જોવા મળ્યું કે અમારે જન્મમાં આ મંદિર બન્યું છે અને આ ભગવાન એમના ઘરે પધારેલા છે, એમનેથી વધારે ખુશી શું થઈ શકે ને જો આજે અમે એક દીપક બી પ્રજ્વલિત નહીં કરી શકીએ એવા પ્રસંગમાં, તો પછી અમારું જન્મ લેવું બી નકાર છે. કેમ કે અમને ભગવાન પ્રભુની અમે 500 વર્ષ ઇંતજાર કરીને આજે અમારા જન્મમાં આવું થતું છે, તો અમને આ ગર્વ છે કે અમે ભગવાનના સન્માનમાં આજે એક દીપક પ્રજ્વલિત કરીને 51,000 દીપકની આરતી કરી.